ગુજરાતભરમાં અત્યારે જે એસઆઈઆરની પ્રક્રિયા ચાલી રહી છે એમાં હમણાં ઘણા દિવસથી જે એક નવો મુદ્દો જગ્યો છે કે જે ફોર્મ નંબર 7 ભરી અને એકાએક રાતોરાત લાખો લોકોના નામની સામે વાંધા લીધેલા છે। એ બાબતે ઈસુદાનભાઈએ જે લીગલ નોટિસ આપેલી હતી એ પણ અમે જિલ્લા કચેરીએ અમે જમા કરાવેલી હતી અને દરેક ઈઆરઓને પણ આપેલી હતી, પરંતુ આજ દિવસ સુધી એમની ઉપર બીજા કોઈ કાર્યવાહી તો નથી જ થયેલી। અને હાલમાં આજથી અમારા વોર્ડમાં અને અમારા વિસ્તારોમાં જે બીએલઓ દ્વારા ફોર્મ નંબર 7 થી જે વાંધા લીધેલા છે એ જેમની ઉપર વાંધા લીધેલા છે એમને અત્યારે ડોક્યુમેન્ટ કલેક્ટ કરવામાં આવેલા, જેમાં આજરોજ બપોરે મારા જ માતાનું નામ કે જેમાં વાંધા કોઈએ લીધેલા હતા એવું મને બીએલઓનો ફોન આવેલો અને ત્યારે મેં જાણેલું કે ભાઈ મારા મમ્મીની જે 2002ની યાદી હતી એના સહિતનું મેં તો તમામ ડોક્યુમેન્ટ જમા કરાવેલું છે, છતાં કોઈ સાથે વાંધા લીધેલા હોય તો કોઈ વાંધો નહીં, વાંધેદારનું નામ અને એનો મોબાઈલ નંબર મેં જાણેલો, વાંધેદાર સુધી હું પહોંચેલી તો મને ખ્યાલ આવેલો કે જે અત્યારે તમે વિસ્તાર જોઈ રહ્યા છો ગોદડિયાવાસ કે જે વિસ્તાર પછાત વર્ગ છે, આ જે યોગેશભાઈ ગોદડિયા છે એમને ખ્યાલ જ નથી કે આવા કોઈ વાંધા પણ લેવામાં આવેલા છે। અત્યારે જે અમારા વાળો બૂથ છે એમાં 92 નામ અને બીજા ઘણા બૂથમાં પણ ભાઈના નામથી છે એવા પણ મને જાણ થઈ છે કે આવી રીતના એ ભાઈના નામનો ઉપયોગ કરી એના જ ચૂંટણી કાર્ડનો નંબર પણ લખેલો છે, પરંતુ મોબાઈલ નંબર બીજા કોઈનો લખેલો છે, એટલે આવી રીતના એના નામનો ગેરઉપયોગ કરી ફોર્મ નંબર 7 ભરી અને જે સાચા મતદારો છે એને મતદાનથી વંચિત રાખવા માટે થઈને આ ષડયંત્ર કરવામાં આવેલું છે। આ ષડયંત્ર જેના દ્વારા પણ કરવામાં આવેલું હોય અને જે પણ પક્ષ દ્વારા કરવામાં આવેલું હોય, ચૂંટણી પંચે ખરેખર અત્યારે એની ઉપર ફરિયાદ કરવી જોઈએ અને આની ઉપર એક્શન લેવા જોઈએ। અને ખાસ કરીને હું આપના માધ્યમથી કહું છું, કેમ કે અમે રજૂઆતો કરીને થાક્યા, ચૂંટણી પંચને, કલેક્ટરશ્રીને, જામનગર જિલ્લા કલેક્ટર કચેરીએ પણ અમે કેટલા ધક્કા ખાઈ આવ્યા, અમને દર વખતે એવો જવાબ મળે છે કે થઈ જશે ને થાય છે। આજે જે બીએલઓ ને જે હેરાનગતિ છે, બીએલઓ શ્રીઓએ પોતાનું કામ ખૂબ જ સારી રીતે કરેલું છે, હું એને બિરદાવું છું, પણ આજે જે નવી નોટિસો આપી અને એક બૂથમાં 400 300 500 નામની વાંધા સાથે જે નોટિસો આપેલી, તો મારું એવું એમને વિનંતી છે કે સૌ પ્રથમ જેમ આજે મેં આ વાંધેદાર ભાઈને પૂછેલું કે તમે વાંધા લીધેલા છે કે શું, તો તમે પહેલે વાંધેદારને બોલાવો, વાંધેદાર એમ કહે કે હા મેં વાંધા લીધેલા છે તો એવા વ્યક્તિઓને હા નોટિસ આપો, એમના ડોક્યુમેન્ટ પણ કલેક્ટ કરો, પણ માત્ર કોઈ નાખી દીધી નોટિસો અને એમની ફેંકી દીધેલી નોટિસો અને એની જે ફોર્મ નંબર 7નો ગેરઉપયોગ કર્યો અને એના દ્વારા આજે બીએલઓને હેરાન કરીને ઘરે ઘરે પાછા 400 500 લોકોને જે નોટિસો આપવામાં આવે છે, જે ડોક્યુમેન્ટ કલેક્ટ કરવામાં આવે છે, એ એક ખોટી રીત કહેવાય। એટલે તાત્કાલિક ધોરણે ચૂંટણી પંચ અત્યારે એવો નિર્ણય લે કે પહેલે જેમને વાંધા લીધેલા છે એ વાંધેદારોને બોલાવે, વાંધેદારના ડોક્યુમેન્ટ લે અને વાંધેદારે ખરેખર વાંધો લીધેલો છે કે નથી લીધેલો કે આની જેમ જ બધા બોગસ વાંધેદાર છે એ પહેલે પોતે ચેક કરે, પછી જ મતદારોને કોઈ પણ ડોક્યુમેન્ટ માંગે।